નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે કે તરબૂચ અને ટેટીમાં આવતા રોગ વિશેની. તો તરબૂચ અને ટેટીમાં વાત કરીએ તો કે શરૂઆતમાં ઉગે ત્યાંથી એક ધરુ મૃત્યુ એટલે કે ડેમ્પિંગ ઓફ નામનો રોગ હોય છે કે જે નાનો છોડ હોય એને તરત સુકાઈ જાય છે, મરી જાય છે. એમાં આપણે કાંઈ બહુ કરી શકતા નથી અને ઘણીવાર એવું બને છે 50-60%, 80% જેવું ખેતર ફેલ થઈ જાય. વહેલો જ્યારે હાલવા માંડે ત્યારે આપણને એમાં થાય કે આપણે એમાં જંગ જીતી ગયા. વહેલો હાલ્યા પછી જ્યારે ફળ બંધાતું હોય છે ત્યારે ફળમાં સુકારો અને ફળનો કોહવારો બે રોગ આવતા હોય છે. ફળનો જે સુકારો છે એ પિથિયમ નામની ફૂગથી આવે છે અને કોહવારો છે એ એન્થ્રેક્નોઝ નામના રોગકારકથી આવે છે. ત્યાર પછી પાંદ ઉપર જોઈએ તો સફેદ છારો અને લીલો છારો. જે સફેદ છારો છે એ લેવિલુલા ટોરિકા નામની ફૂગથી આવે છે અને લીલો છારો છે એ સ્યુડોપર્સોનોસ્પોરા નામની ફૂગથી આવે છે. ત્યાર પછી અલ્ટરનેરિયા બ્લાઇટ પણ આવે છે અને ગમિસ્ટેમ બ્લાઇટ એટલે કે ડાળી જ્યારે ફાટી જાય એ પણ રોગ આવે છે. આગળ આપણે આના રોગ વિશેની વિસ્તૃત માહિતી આપીશું. નમસ્કાર.